અભણ નેતા અને ઠોઠ અધિકારી આવું લગભગ હવે દરેક ખેડૂત કહી રહ્યો છે, કારણ કે જ્યારે સહાયની માંગણી કરવા જાય છે ત્યારે જે અધિકારી બેઠો છે, જે ખેતીવાડી અધિકારી છે, એમને એ જ નથી ખબર પડતી કે સહાય કોને ચૂકવવાની છે, ક્યારે સર્વે કરવાનું છે, કેટલો ટકા વરસાદ પડ્યો હોય તો સહાય આપવાની હોય છે. અને ઉપર જતા આપણા જે કૃષિ મંત્રી છે એ પણ કંઈ જ બોલતા નથી. ખાલી વાત કરવામાં આવે છે કે સહાય પૂરતી મળી જશે, તમે ધીરજ રાખો. પણ ક્યાં આવતા વર્ષે હજુ આ વર્ષમાં કેટલું બધું નુકસાન ગયું છે ખેડૂતોને. જ્યારે અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ પડ્યો, વરસાદમાં બધો જ પાક ધોવાઈ ગયો, તેમ છતાં હજુ સુધી સહાય નથી આપવામાં આવી. અને હવે જ આ સહાયને લઈને હવે અધિકારીઓ છે તેમના ઉપર ખેડૂતો છે તે રોષે ભરાયા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. હવે આપણા ગુજરાતમાં એ દેખાયું છે કે અભણ નેતા અને ઠોઠ અધિકારી. એટલા માટે કહેવું પડે છે કારણ કે જે અધિકારીઓ, જે ખેતીવાડી અધિકારી છે, તેમને કહેવા માટે જાય છે કે અમને સહાય નથી આપવામાં આવી. ખેડૂતો આ માંગ લઈને જાય છે તો એ ખેતીવાડી અધિકારીને ખબર જ નથી કેટલા ટકા વરસાદ થયો હોય તો તેમને સહાય ચૂકવવાની હોય, ક્યારે સર્વે કરવાનો હોય. હજુ એ જ કહે છે કે હું કાલે આવ્યો છું, મને કંઈ જ નથી ખબર, મારી તો હમણાં જ નિમણૂક થઈ છે. પણ સાહેબ, તમે ખેતીવાડી અધિકારી બન્યા છો તો તમારી પાસે એટલું તો જ્ઞાન હોવું જ જોઈએ કે ક્યારે કેટલો ટકા વરસાદ પડે તો સહાય આપવાની હોય. પછી તમારું ગમે તે જગ્યા પર પોસ્ટિંગ કેમ ના થાય, તમે ગમે ત્યારે ખુરશી પર કેમ ના બેસો, પણ જ્યારે તમને સવાલ પૂછવામાં આવે ત્યારે તમારી પાસે એમનો જવાબ હોવો જોઈએ, કારણ કે તમે ખેતીવાડી અધિકારી છો. હા, તમે ખેડૂતની જેટલું તમે ખેતી વિશે નહીં જાણતા હોય, પણ જે બેઝિક નોલેજ છે ખેતી વિશેનું, કારણ કે તમે ખેતીવાડી અધિકારી બન્યા છો તો તમને એટલી તો ખબર હોવી જ જોઈએ. અને એમની સાથે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ એ પણ એક ખેડૂત છે, તેમ છતાંય ખેડૂતની વેદના એ નથી સમજતા. હવે પછી ખેતીવાડી અધિકારી પાસેથી કૃષિ મંત્રી પાસે જવું હોય તો કયા મોઢે ખેડૂત જાય, કોની પાસે રજૂઆત કરે, કોની પાસે માંગણી કરે સહાયની? સિંચાઈનું પૂરતું પાણી નથી મળતું, વીજળી સમયસર મળતી નથી, ખાતરના ભાવ વધી જાય છે, અને જે ટેકાના ભાવે ખરીદી કરવાની છે સરકાર કરે છે એમાં પણ વિલંબ કરે છે. વેચાણ કેન્દ્રો પણ હજુ ખૂટતા નજરે પડે છે, પૈસાની ચૂકવણી સમયસર થતી નથી. એક ખેડૂત આટલો લાચાર બન્યો છે, તેમ છતાં તમામ જે ખેતીવાડી અધિકારીને તો જાણે એવું લાગે છે કે આ ઠોઠ છે, અભણ છે. કેમ? કારણ કે એમને ખબર જ નથી. આવી જે ઘટના બની છે સુરેન્દ્રનગરના સાયલામાં, કે ખેડૂતો સાથે જે રાજુ કરપડા અને બધા જ આમ આદમી પાર્ટીના નેતાઓ જાય છે, ખેતીવાડી અધિકારીને રજૂઆત કરે છે, તો સાહેબ બેશરમ થઈને જવાબ આપે છે કે હું તો હજુ કાલે જ આવ્યો છું. પણ તમે તો ખેતીવાડી અધિકારી છો ને, તમે આટલું ભણ્યા છો તો તમારા વિષયમાં આટલું નહીં આવ્યું હોય. અને આશા રાખવાની એક એવા નેતાઓ પાસે કે જે ખેડૂત હોવા છતાં કંઈ જ બોલતા નથી. હવે સવાલ અહીંયા એ થાય છે કે હું તમામ પક્ષના નેતાઓને પણ કહીશ કે જે ખેડૂતોની મદદે જાય છે તો એક ખેડૂત બનીને જાય, કોઈ પણ પક્ષના નેતા બનીને ના જાય. જેમ કે અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ગયા છે, કાલે સવારે કોંગ્રેસના જશે, પણ ભાજપ તો અહીંયા કંઈ આવતું જ નથી. ભાજપને તો લાગે છે ખેડૂતોની કંઈ પડી જ નથી. આ જે પણ ખેડૂતની માટે જાય છે, ખેડૂતને મદદ કરવા માટે જાય છે, તમામ પક્ષના નેતાઓએ તમામને એક વિનંતી છે કે તમે જાઓ છો તો એક ખેડૂત બનીને જાઓ. કોઈ પણ નેતા કે પછી કોઈ ધારાસભ્ય હોય તો ધારાસભ્ય બનીને ના જાઓ. તમે એક ખેડૂતની સાથે છો તો એક ખેડૂત બનો અને પછી રજૂઆત કરો. આ તમામ નેતાઓને કહેવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા તો જે રાજુ કરપડા છે તેમણે જે ખેતીવાડી અધિકારી સાથે વાતચીત કરી છે, જેમનો જાહેરમાં ઉધડો લીધો છે, તે સાંભળીએ. આ સાહેબ પાસે ઘણી બધી સત્તાઓ છે, બરાબર છે, દરેક બાબતે નિર્ણય લેવાની સત્તા આ સાહેબ પાસે છે. એટલે આપણી રજૂઆત ખેતીવાડી વિભાગ દ્વારા આપણી સાથે જે અન્યાય થયો છે તો એ રજૂઆત આપણે મામલતદાર સાહેબને કરીએ. સાહેબ પણ સારી વાત એ છે કે સાહેબ ખેડૂતના દીકરા છે, એટલે આપણી લાગણી માંગણી સમજ છે, આવી અપેક્ષા રાખીએ છીએ. સાહેબ પાસે માહિતી વિશેષ એટલે નથી કે સાહેબ એવું કહે છે કે હું ગઈકાલે જ આવ્યો છું, એટલે આપણે પૂછ્યું કે હું રોકાવાના તો છો ને? સાહેબ કહે છે કે હા રોકાવાના છે. મૂળ વાત સાહેબ, તમે એવું આશ્વાસન આપ્યું, અમને ખુશી થઈ કે નિયમો મુજબ મળવા પાત્ર હશે તો મળશે, બરાબર ને? ચાલુ વર્ષે ભાઈએ મયુરભાઈ આંકડા કીધા, ખાલી ઓગસ્ટ સુધીના કીધા. ચાલુ વર્ષે સિઝનમાં 144% વરસાદ સાયલા તાલુકામાં આ સિઝનનો થયો. સાહેબ, તમારી સરકારની વેબસાઇટ પરના આંકડા કહું છું. 144% વરસાદ થયો. બાજુનો તાલુકો લીંબડી, ચાલુ સિઝનનો 81% વરસાદ થયો. સાહેબ, 81% વાળાને વળતર મળે, 144% વાળા ન મળે, આવો નિયમ હોય ખરા? ના હોય ને? બહુ સારી વાત છે કે સાહેબે સ્વીકાર્યું, આવો નિયમ ના હોય. હવે હું સાહેબને કહેવા માંગુ છું કે લીંબડીના ખેડૂતોને પૂરતું નહીં પણ અધૂરું વળતર લીંબડીના ખેડૂતોને મળ્યું છે. જ્યાં 81% વરસાદ હતો
144% વાળા સાયલા તાલુકાના ખેડૂતનો શું વાંક છે? મળવું જોઈએ કે ના મળવું જોઈએ? સાહેબે સ્વીકાર્યું કે મળવું જોઈએ, એટલે કદાચ સાહેબ તો પ્રમાણિક છે, આ ખુરશી પ્રમાણિક હશે, પણ કોઈકે તો ગોલમાલ કરી છે. અહીંયા મીડિયાના માધ્યમથી આંકડાઓ આપું આપને. 144% વરસાદ સિઝનનો સાયલા તાલુકાનો, 145% વરસાદ સિઝનનો ચોટીલા તાલુકાનો, તેમ છતાંય 81% વરસાદ સિઝનનો જ્યાં લીમડી છે ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાંય નથી મળ્યું. જે સરકારમાંથી જાહેરાતો કરવામાં આવી કે બિન પિયત 11,000, પિયત વિસ્તારમાં 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા મળશે, આ પૂરતું વળતર નથી મળ્યું. પણ થોડુંક લીમડી તાલુકાના 81% વરસાદમાં મળે તો 144% વરસાદમાં કેમ ન મળે સાહેબ? બીજી વાત અમારી, જે આપે નિયમની વાત કરી, તો આપ તો ગમે ત્યાં નોકરી કરતા હોય, પણ કેન્દ્ર સરકારનો અતિવૃષ્ટિનો મેન્યુઅલ આપને ખ્યાલ હશે, કેટલા ટકાથી વધારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થાય છે? કઈ નહીં હાલે બીના સાહેબ, હું રાજનીતિ છોડ દઉં 200% હોય તો. શું કામ પણ સાહેબ? નથી ખબર તો સ્વીકારો ને. નથી ખબર કેન્દ્ર સરકારનો 2016 નો મેન્યુઅલ અને ત્યાર પછી નવો 2021-22 એક મિનિટ 21-22 બીજી વખત મેન્યુઅલ બનાવ્યું. બંને જગ્યાએ જ્યારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી ત્યારે પણ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ કેન્દ્ર સરકારનો મેન્યુઅલ એડ કર્યો છે. બંને જગ્યાએ 120% કરતાં વધારે વરસાદ જો સિઝનનો થાય તો એને અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે ગણી અને ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ. આ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે. અમારું દુઃખ અને દુર્ભાગ્ય જાણ્યું છે કે ભાઈ અતિવૃષ્ટિની સહાય કેમ ઓગસ્ટ મહિનામાં ન ચૂકવાની, તો જાણવા મળ્યું કે પૈસા નથી. બારદાન કેમ નથી લીધા, તો જાણવા મળ્યું કે ત્યાં કોઓપરેટ કંપનીઓ નાફેડ હોય તો ભલે, ગુજકો માર્શલ હશે તો ભલે, જ્યાં જ્યાં મોડું થયું છે ખેડૂતો દ્વારા જાણવા મળ્યું બારદાન નથી. મતલબ ક્યાંક ને ક્યાંક પૈસાની અછત છે. આપણે અહીંયા પીવાનું સિંચાઈના પાણીની લાઈનો નખાતી નથી, તો એમાં જાણવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક પૈસા નથી. તો આજે આપણા ખેડૂત ભલે દેવાદાર છે, પણ આપણા ખેડૂતોએ ઘડીક વારમાં અહીંયા 1501 રૂપિયો ભેગો કર્યો છે. અમે ઓગસ્ટ મહિનાની સહાય ચૂકવવામાં સરકારને જો પૈસાની જરૂર હોય તો અમારા ખેડૂતો, સાયલા તાલુકાના ખેડૂતો 1501 રૂપિયો સરકારને આપે. બીજી વાત એ છે કે હવે બાકી વાત રહી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ પડ્યો. આપણે બધાય માંગણી કરવા આવ્યા છીએ કે સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં સરકારે જાહેરાત કરી છે કે જ્યાં કમોસમી વરસાદ પડ્યો ત્યાં અમે સહાય ચૂકવશું. તો મામલતદાર સાહેબ મારફતે આપણે કહીએ છીએ કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અમારે ત્યાં વરસાદ પડ્યો તો અમને સહાય મળવી જોઈએ, અને આ સહાય માંગવા આવ્યા છીએ. અને ઓગસ્ટ વાળા પૈસા સરકાર પાસે નથી તો એને સહાય કરવા આવ્યા છીએ. સપ્ટેમ્બર ઓક્ટોબરના પૈસા માંગવા આવ્યા છીએ. બરાબર છે? તો આ 1501 રૂપિયો ભાઈ પટેલભાઈ, 2-4 ખેડૂતો ભેગા થઈ અને સાહેબને આપો. આવેદનપત્રમાં એમ નહીં આપો, તમારા આવેદનપત્રમાં ડિટેલ નોટ સાથેનો લખીને આપો. નોટ સાથે ભાઈ નથી લખવાનું સાહેબ, અમારે એમને ખબર નહીં પડે. તો અમારે ક્યાં, એ તો તમારા માણસોને કયો, અમે થોડા એવા ભણેલા ગણેલા છીએ. પૈસા દેવાનું લખવાનું બેસાડું થાય. બે માણસોને બેસાડું, મારા માણસોને બેસાડું. તો તમારા માણસોને કહેજો લઈ નાખે એમ ગણી લીધા. પાછળથી ચર્ચા કરવા વાળા આગેવાન નથી. પડદાની વાત ખેડૂતોની હાજરીમાં જ ચર્ચા થશે. તમને અહીંયા તડકો લાગે તો અંદર જઈને ખેડૂતની હાજરી કરીએ. પણ તમે જે જવાબદાર માણસ છે, જેની પાસે આ સત્તા છે, જેને નોલેજ છે, તમે કહો છો હું કાલે આવ્યો, તો અત્યાર સુધી જે કરતો તો એ કર્મચારી વિસ્તરણ અધિકારી છે, જેને આંકડા લખીને મોકલાય વિસ્તરણ અધિકારી. નુકસાનનો મગાવી લેલું. આપણે જે કંઈ તમારો ઇશ્યુ હશે એ અમે ચકાસણી કરી તમને જે કંઈ હશે. વિસ્તરણ અધિકારીને બોલ, અહીંયા હાજર હોય બોલાવો, ફિલ્ડમાં હોય કોઈ પ્રશ્ન નથી. જુઓ તો છે ભાઈ, પણ ફિલ્ડમાં જ્યારે ફિલ્ડમાં જવાનું ત્યારે ફિલ્ડમાં ગયા નતા. વિસ્તરણ અધિકારીને તમે ફોન લગાવો એ ક્યાં છે, આપણે એને પૂછી લઈએ, ટેલિફોનિક પૂછી લઈએ. દુઃખ એ છે, ખેતીવાડી અધિકારીને પૂછીએ કેટલા વીઘે હેક્ટર થાય તો કે નથી ખબર. સાહેબને પૂછીએ છીએ કે અતિવૃષ્ટિનો મેન્યુઅલ શું છે, જેની પાસે આખા તાલુકાની સત્તા છે એ સાહેબ કહે છે 200% હોય તો 200% વરસાદ ચાલુ સિઝનમાં કોઈ તાલુકામાં નથી પડ્યો સાહેબ. અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સાયલા અને ચોટીલાનો સમાવેશ થાય. અમે તમને ઉતારી પાડવા નથી આવ્યા, અમારા દુઃખની વાત કરવા આવ્યા છીએ. અને જવાબદાર અધિકારીઓ જે, 1 મિનિટ ભાઈઓ, જવાબદાર અધિકારીઓ છે ને સાહેબ, એની પાસે નોલેજ નથી ને ત્યારે જ આ જગતનો બાપ ભિખારી બન્યો છે. દુઃખ છે એમને. ઓગસ્ટ મહિનાના એન્ડમાં અતિવૃષ્ટિ થઈ, વરસાદ ભયંકર પડ્યો છે.
24 કલાક 48 કલાકમાં સાહેબ 15 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો. તેમ છતાંય સહાયથી વંચિત રાખવામાં આવ્યા. જાણી જોઈને સર્વે નથી ક્યાં ગયા ભાઈ સુદામડા વાળા? શું થયું હતું તમારે ત્યાં સર્વેમાં આવ્યા તો? એક ટકો નોલેજ નથી. અહીં કેટલા બળી આલે છે મામલતદાર ઓફિસને બધાને ખબર છે ક્યાં ક્યાં ખાણો હાલે છે ખબર છે. રોડ ઉપર ઢગલા કરીને ગયા પાણાના. નોલેજ નથી. રોડ ઉપર ઢગલા કર્યા પાણાના. એ તો લેવડાવો. આ કોંગ્રેસનો નેતા નથી સાહેબ, આ ભાજપનો નેતા નથી. વાત કરવામાં ધ્યાન જ રાખવાનું. બરાબર છે? અમે ઇજ્જત આપીએ છીએ અને ખેડૂતોને ઇજ્જત મળવી જોઈએ. બરાબર છે? એટલે એવી રીતે નહીં શીખવાડતા ને કાયદા નહીં શીખવાડતા. ખેડૂત છીએ મતલબ કાયદો ભણીને આવ્યા છીએ. બરાબર છે? એટલે એ વાત નહીં ક્યારેય કરવાની, છંછેડવાના નહીં ક્યારેય. કોઈને ઉતારી પાડવાય નથી આવ્યા, પણ ઉંમરનો મલાજો રાખીએ છીએ. એનો મતલબ એવો છે ખેડૂતો સાથે ગમે એ વ્યવહાર થશે. બરાબર. જે રીતે તમે રોજબરોજ ખેડૂતની એ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ખેડૂતની સાથે આ શું થઈ રહ્યું છે. સરકાર છે ખેડૂતોને સાંભળતી નથી, સાંભળવામાં આવે છે તો એમના જે વાત છે ધ્યાને લેવામાં આવતી નથી. તો એક ખેડૂત જાય તો જાય ક્યાં? કારણ કે હવે શિયાળો પણ પૂરો થવા આવ્યો છે, હજુ પણ ખાતરના ફાંફા છે. એક તરફ સરદારનું જે યુરિયાનું ખાતર લેવા માટે જાય છે તો કાંકરા નીકળે છે, ઇફકોનું ખાતર લેવા માટે જાય છે તો એક થેલીએ 250 રૂપિયા આપવા પડે છે. હવે આ બધું જ ખેડૂતોને જોવાનું બાકી હતું, એ પણ નથી સમજાતું. કારણ કે ખેડૂતો દિન અને રાત જોયા વગર મહેનત કરે છે અને સરકાર ખાલી એમને લૂંટે છે અને લૂંટવામાં ક્યાંય પણ બાકી નથી રાખતી. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.